હું ત્યાં ગયો તો કાઉન્ટર પર, ત્યાં પાછા એક રૂપાળા બેન બેઠેલા મસ્ત. ત્યાં હાલા લોકો બહુ સારા હોય દેખાવમાં, જોડે જાઓ ગંધ માર્યો. ડુંગળા દૂરથી રળિયા હમણાં, આ કહેવત એમાંથી આવી આપણે. પછી હું પેલા બહેન મેં કીધું વાય ધેર ઇઝ અ સ્ટીકર ઓન એવરી બનાના કે ઓપન ફ્રોમ ધીસ સાઇડ. મને કે યુ ડોન્ટ નો. મેં તો આઈ ડોન્ટ નો. લિસન જેન્ટલમેન કેરફુલી, ઇન અમેરિકા there must be an instruction on everything and we Americans follow all the instructions. મેં કીધું we Indian never follow any instruction. બહાર બધા જે થવું હતા એ અહીંથી ગાડી નહીં લેવાની, લઈ લે તું, હું છે ભૂતા છે એ અવાજ નહીં તું. અરે પાછું સ્પેશિયલ ભાઈ પાછળ નહીં જોવાનું. સાલું ના પાડે એ કરવામાં નંબર 1 એટલે ભારતીયો. સાહેબ બહુ શરમ સાથે કહેવું પડે છે, દુબઈ સિંગાપુરના એરપોર્ટ પર આપણે જ લોકો કચરો ખિસ્સામાં મૂકીએ અને અહીંયા ભારતમાં ઉતર્યા નથી કે દે ઠોક. નરેન્દ્રભાઈના બાપા કે તોય ફેંકું, શું છે ભારત. વી આર ધ મોસ્ટ ઇનડિસિપ્લિન પીપલ ઇન ધીસ વર્લ્ડ. સાહેબ બહુ શરમ સાથે કહેવું પડે. એન્ડ દેટ ઇઝ વાય વી આર નોટ હેપી. આપણે એક પણ સૂચનાઓનું પાલન કરતા નથી જીવનમાં. કેમ કે આપણે આપણી જાતને વફાદાર નથી, સમાજને વફાદાર નથી, ભગવાન આપણે કોઈને વફાદાર નથી, અને એટલે દિવેલ પીધેલા તો ફરવાના છે. આપણા જીવનમાં સાહેબ કરોડો રૂપિયા આવી જશે પણ તમારા ચહેરા પર સ્માઇલ નહીં આવે. હું જોઉં છું હસબન્ડ વાઈફના લગ્ન થાય ને એટલે પેલો ફોટોગ્રાફર કે ભાઈ પાછો લે ને થોડું હસ, એટલે 5-10 સેકન્ડ હશે હો. અને એમાં જો આવી ગયો તો આવી ગયો. અચ્છા રિસેપ્શનના ફોટા તમે જોજો, 10-10 જણ ઊભા હોય ને, $1 લાખનો સૂટ પહેર્યો હોય, 2 લાખની સાડી પહેરી હોય, પણ ખબર હોય બધું કેવી રીતે ભેગું કર્યું છે. હશે ક્યાંથી? વિડીયો વાળાના બાકી છે. આ ડીસો સાલી 800 થી 1200 પહોંચશે. સાહેબ જ્યારે ખાલી થઈને જીવીએ છીએ ને, જ્યારે ઈશ્વરે જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો. સાહેબ ઈશ્વરે આપણને સુખ અને દુઃખ 50-50% લઈને અહીંયા જન્મ આપ્યો છે. કરોડપતિને કરોડ રૂપિયાનું સુખ દુઃખ, ભિખારીને રૂપિયાનું સુખ ને દુઃખ. એટલે આપણે અને પાછું એટલું જ લઈને જવાનું છે, તો જ ભગવાનને જ બેલેન્સ છે ને માસ્ટર કોમ્પ્યુટરમાં. પણ આપણે શું ધંધા ચાલુ કર્યા? સુખ વધારી દો એટલે ભગવાન શું કરે? દુઃખ બી વધારી દે. એટલે હોશિયાર લોકોએ શું કર્યું? તો સુખ ઘટાડી દો, દુઃખ ઘટાડી દો એટલે ભગવાન શું કરે? સુખ બી ઘટાડી દે. ચાલો લોચો. તો કરવું શું? બંનેનો સ્વીકાર. સુખ હોય તો સુખનો સ્વીકાર, દુઃખ હોય તો દુઃખનો સ્વીકાર. આ ભયમુક્ત જીવન ત્યાંથી શરૂ થાય. જો હૈ સો હૈ. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો તું ખુશ. મારે સાલો દિવેલ પીધેલા ફરવાનો સવાલ જ પેદા થતો નથી. તું જે કરે તે સારા માટે. તું ભીખ મંગાવે, તું બરબાદ કરે, તે બરબાદ કરવાની નક્કી કર્યું છે, તો મારી શું ઓકાત છે કે હું એમાંથી નીકળું? પણ હું મરીશ નહીં. મને ઘણા છોકરા કહે સાહેબ સુસાઇડ મેં, તું મરી જશે ને 4 દાડામાં લોકો ભૂલી જશે, પણ તું સલાહ જીવી ગયો ને દુનિયા તને યાદ કરશે. આ પાવરની સમજણની વાત છે. આ સ્કૂલ કોલેજોવાળા છોકરાઓને ઘોડા કરી નાખે. ટકા લાવો, 94% લાવો. સ્કૂલ બાર બોર્ડ માર્યો, અમારી સ્કૂલનું ગૌરવ. મેં કીધું આ 4 જણા તો ઘેર હોત ને તોય પહેલો નંબર આવત. છેલ્લી નોટોનો લાવો ફોટો, તું હાચો. ગાંધીજી જેવા બનો. કસ્તુરબા ક્યાંથી લાવવાના? તમારે હાલા કેવું છે ખાલી ખાલી. ભગતસિંહ જેવા થઈ જાઓ. એટલે ભગતસિંહ જેવા થવા બોમ્બ ફેંકવો પડે, ધોળિયા હોવા જોઈએ. હાલ તો આપણા વાળા મરી જાય બાપડા. ના કરાય યાર. કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ દરેક વ્યક્તિએ પોતાની ગઈકાલ કરતા આજે આપણી જાતને બેસ્ટ બનાવવાની છે. આટલું જ ચાલુ કરવાનું. ભાડમાં જાય. સિગરેટ પીવાની ઈચ્છા થશે, રોડ ઉપર ઊભો રહીને પીશ, હંતાઈને નહીં પીવું. છોડવી છે પણ છૂટતી નથી. સલાહ મરી જાય ને પાર આવે. તું સિગરેટ તારા માટે છે, તું સિગરેટ માટે છે. સાહેબ 1500 થી વધુ લોકોને વ્યસન છોડાવી દીધું એક જ કલાકમાં.
અને તમને કહું છું, કોઈને દારૂ મસાલા ગુટકા 1 કલાકમાં છોડાઈ ના દઉં ને, તમારે ત્યાં કચરા પોતું કરવા આવી જઈશ. આ ચેલેન્જ મારીને કહું છું. કેમ કે જિંદગીનો અસલી નશો ચડે ને તો આ ડુપ્લિકેટ નશાની સાલી જરૂર જ નથી. પણ અસલી નશો લાવવો ક્યાંથી? લગાવો. કોકને લાફો મારવો જ પેગ મારવો પડે, અને આપણે તો એમને જ બેહતી કરવાની. સાલા 1 મારશો તો એ 2 મારશે, પણ પહેલો તો હું જ મારીશ. આ પાવર આવી જાય. જો હૈ સો હૈ. મારું મોત પણ ઘટના નક્કી છે. આ સમજ આવી જાય. મારા કરતાં એના પ્લાન મોટા છે. માણસ મસ્ત જીવી શકે, પણ એને સવારથી સાંજ સુધી દિવેલ પીધેલો, સહેજ ખુશ થયો નથી. તારું ધ્યાન ક્યાં છે? અને એટલે તમને બધાને સાયકલ આવડે છે? સાલી પહેલી વાર જ્યારે સાયકલ શીખીએ ને તો સાલી પપ્પા ગમે એટલી પકડે ને ખાલી નમી જ જાય. એમ થાય સાલું વિમાન સહેલું હશે, પણ આ અઘરું છે. અને પછી આવડી જાય, પછી હાથ છૂટા, પછી દાંત બી છૂટા. ઓવર કોન્ફિડન્સ. આ સાયકલ ચલાવવાની વાત બહુ મહત્વની વાત છે. અમેરિકામાં એક કરોડપતિ માણસે બહુ નુકસાન કર્યું, તો રેલવેના પાટા પર જઈને સૂઈ ગયો. બૈરી બી જતી રહી. ત્યાં તો જતું રહે, આપણા ત્યાં ના જાય. ત્યાં તો નુકસાન કર્યું એટલે બૈરું બધું જતું રહે. આપણે તો બિચારું મંગળસૂત્ર કાઢીને આલે, લો આ વેચો, તમારું કોઈક ભલું થતું હોય તો આપણે સુખી જઈએ. આ દેશની તાકાત છે. તો પેલો કરોડપતિ માણસ, આ તાકાત શું છે? વિવેકાનંદ જ્યારે શિકાગોની ધર્મ પરિષદમાં લેક્ચર આપીને બહાર ગયા ને, મને યાદ કરાવજો પેલા નુકસાન કરી વાર્તામાં તમને કહેવાની છે. તો પેલો विवेकानंद बाहर निकला, एक धोलियाए पूछू, आपको कैसा लगता है? अपना तो पेलो पूरमा तणातो तो है कि आपको कैसा लगता है? એટલે એને બહાર કાઢતું સારું જ લાગે છે. ત્યારે વિવેકાનંદને એક ધોલિયાએ પૂછ્યું કે શું બાવા જેવા કપડાં પહેરો, જરા સૂટ બૂટ પહેરો, પર્સનાલિટી પડે. ત્યારે વિવેકાનંદે બહુ સરસ જવાબ આપ્યો હતો કે તમારા દેશમાં તમારા કપડાં ને જૂતા તમારું વ્યક્તિત્વ નક્કી કરે છે. મારા દેશમાં મારા સંસ્કારો ને મારી સંસ્કૃતિ મારું વ્યક્તિત્વ નક્કી કરે. એ શું રોમ જોડે તો યાર બોલો સારું બાપુ, બીજું તો ચીલ લેવા છે. પેલા કરોડો રૂપિયાનું નુકસાન, 10 કરોડનું નુકસાન થયું, પાટા પર જઈને સૂઈ ગયો. ટ્રેન સામેથી આવે ને એવામાં અમેરિકાનો એક કરોડપતિ માણસ, સફેદ કપડાં, બૂટ, વ્હાઇટ કપડાં, રોક ફેલર જેવો એક માણસ ત્યાંથી આવ્યો. કારણ કે હે શું થયું? એટલે ઇંગ્લિશમાં કીધું, એટલે કે નુકસાન થઈ ગયું. મને શું આવડતું નહીં ઇંગ્લિશ બાપુ, અને તમને નહીં જ આવડતું હોય, આપણે એમાં પડવું નથી. એટલે પેલા કીધું કે એમાં શું કે અરે કે 10 કરોડ. પેલા ખિસ્સામાંથી ચેકબુક કાઢી, 5-5 કરોડના 2 ચેક લખ્યા કે લે. પેલો કે સાલો મને મારી પર વિશ્વાસ નહીં, અને મારી પર વિશ્વાસ છે. ઘણીવાર જીવનમાં ગામને આપણા પર વિશ્વાસ હોય, પણ આપણને આપણી પર નહીં હોતો. પેલો ઊભો થયો, બાપુ ભગવાન તમારું. પેલો કે જા મજા કર. પેલો તો ગયો ઘેર જઈ અને ભગવાનના મંદિરમાં 2 ચેક મૂક્યા. અને આપણે શું કરીએ? સીધા બેંકમાં. ચાલો ફરી જાય તો લઈ જ લો હાલ. એને મૂક્યા. એને શું કીધું કે મેં આટલું બધું નુકસાન કર્યું તો હું એક પ્રયત્ન કરું, અને જો વધુ નુકસાન થશે તો આ ચેક વટાઈશ. એને ચેક મૂક્યા. મહિનો, 2 મહિના, 3 મહિના, 6 મહિનામાં સાહેબ બધું સીધું પડવા માંડ્યું, અને એના નુકસાનમાંથી બહાર આવી ગયો. એને તરત પેલા ચેક લીધા. આપણે તો વટાઈ દઈએ હો, મારું મારા બાપનું, તારા મારો ભાગ. પેલો ચેક લઈ અને સીધો ગયો પાછો. અને સવારે પેલો સફેદ કપડાવાળો માણસ ત્યાંથી એટલે કે હે જેન્ટલમેન, એટલે કે હાય ગુડ મોર્નિંગ. એટલે કે બાપુ એવામાં પાછળ 4 પોલીસવાળા પેલી ગાયો પકડવાનું પાંજરું આવે ને એવું લઈને આવ્યા, અને પેલા સફેદ કપડાવાળા માણસને ટાંગા ટોળી કરીને ફેંક્યો અંદર. એટલે કે હે અરે કે આ તો ગોળો છે, જેને તેને ચેકો હાલ દેજે રોજ. બસ હું તમને ચેકો હાલવા આવ્યો છું બાપુ, બીજું મારું કોઈ કામ નથી. મારી કોઈ વાત, કોઈ શબ્દથી કદાચ કોઈના જીવનમાં કંઈક પરિવર્તન આવે. આજે જ હું કોઈ વ્યક્તિના ત્યાં ગયો હતો, તેની મમ્મીએ એમ કીધું કે સંજયભાઈ તમે આને ના મળ્યા તો આ છોકરો સુસાઇડ કરવાનો હતો. મને આજે ખબર પડી. એટલે મને એમ થયું કે આ કામ હું ચાલુ રાખું. કદાચ આનાથી લોકોના જીવનમાં પરિવર્તન ચોક્કસ આવે છે. અને શબ્દોની તાકાત છે કે જે માણસને માર પણ ખવડાવે ને માલ પણ ખવડાવે. હું તમને ગાળ બોલું, તમે લાફો મારો, હું સરસ વાત કરું, તમે તાળી પાડો, તો શબ્દની તાકાત છે. હવે મારો વિષય શરૂ કરું છું. આ તો મેં તમને કહો ના પ્યારેનું ટ્રેલર બતાવ્યું. પિક્ચર હવે શરૂ કરું છું.
પાણી છે હો. હું દરેક જગ્યાએ ખુલાસો એટલે કરું કાલે કે અને પછી તો જે જોર જોરથી બોલે બાપુ. કાલે 31 હતી તો કચ્છ કડવા પાટીદાર સમાજ મહેસાણામાં સેમિનાર હતો રાત્રે. તો એક ભાઈ કે બાપુ સ્ટેજ ઉપર એટલે કીધું લીંબુ પોણી છે ભાઈ, તું જપી જા ને. અને બંધી છે ગુજરાતમાં યાર, પણ બંધી હોય એમાં તો આ સારી મજા છે. જીવનની 4 અવસ્થાઓ છે મિત્રો. ગીતા, કુરાન અને બાઇબલનો ડીપ સ્ટડી કર્યા પછી એક કોમન વાત જે હું સમજ્યો, અને દુનિયાભરના લોકોએ જેને અનુસરણ કર્યું, કોમન વાતોની વાત કરું છું, બબાલોની વાત નથી કરતો. આ કોમન વાતો કઈ છે કે જે ઈશ્વર અલ્લાહે જ્યારે પૃથ્વીનું સર્જન કર્યું ત્યારે માણસને કીધું કે તું આમ જીવ, હું તને બધું આપીશ, પણ એક ધ્યાન રાખજે કે તારા જીવનની 4 અવસ્થાઓ છે. પહેલું છે તારો ધર્મ, બીજું છે પૈસા કમાવા, સક્સેસ થવું, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, અવર સેક્સ્યુઅલ લાઈફ, અને ચોથું છે મોક્ષ. હે મનુષ્ય, પહેલું ને છેલ્લું તું કરજે, અને બીજું ને ત્રીજું મારી પર છોડી દેજે. આપણે શું ધંધા ચાલુ કર્યા? આ 2 હું કરું, આ 2 તું કર. દિવેલ પીધેલા ફરવાના છે. જેના ખેતરમાં, જેના ઘરમાં બેઠા છો એના નિયમો નહીં પાડો તો બનવાનું નથી. આ પૃથ્વીનો જે માલિક છે, આખા જહાનનો જે માલિક છે, એક ઈશ્વર, એક અલ્લાહ, નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી, એક શક્તિ છે. એને એમ કહ્યું કે તું આ 2 ના કર, આ 2 કર, આ 2 કર, તો આ 2 હું તને આપીશ. તમને ખબર છે પેલા કાળિયાઓ માઇકલ જેક્સન બધા ગીતો ગાય એટલે યો યો, ખબર છે? એ આ કહે છે કે આ 2 કરો, આ 2 ના કરો. તમે યાર સમજતા નથી. યો યો એટલે આપણે પાછા કે ફોટો પાડો, એ એમ નહીં, એમ કહે છે કે આ 2 કરો, આ 2 ના કરો. સીધી વાત તો સારી ફાવતી જ નહીં આપણને. ધોળી કાળિયા કરે તો મજા, અને આપણે કરે કે હે આ શું હે યો યો, અને પછી ફો બધું જોયું, ડેડ ઓન ડેડીનું સત્યાનાશ કરે. જીવનની 4 અવસ્થાઓ છે, બહુ જલ્દી પતાવું છું. પહેલું છે ધર્મ, જે આપણે કરવાનું છે, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે લગ્ન થવા, આ 2 ઈશ્વરના હાથમાં છે, અલ્લાહના હાથમાં છે, અને ચોથું છે મોક્ષ, જે આપણા હાથમાં છે. આપણે આ 2 નથી કરતા ને આ 2 જ કરીએ છીએ. એનું કારણ કે સમાજે 4-4ની વ્યાખ્યાઓ ખોટી સમજાઈ છે, અને ખોટી સમજાઈ છે એટલે બધા જ ખોટું કરે છે. એટલે એને જોઈને આવનારી પેઢી પણ બધી ખોટું કરે છે, અને એટલે કોઈ હસતું નથી એટલે આવનારી પેઢી પણ હસવાની નથી. અને બધા દિવેલ પીધેલા ગયા, આપણે પણ દિવેલ પીધેલા જઈશું, અને આપણા બાળકો પણ દિવેલ પીધેલા જશે. જય શ્રી કૃષ્ણ. પહેલું છે ધર્મ. હવે જે ભગવાને, ઈશ્વરે, અલ્લાહે જે વાત કરી હતી એ એની વ્યાખ્યા તમને કહી દઉં. કરવું જ કરજો ને, તેલ લેવા જાઓ, આપણા બાપાને શું જાય. જુઓ, મને નહીં ગમે ત્યારે હું ગમે ત્યારે જતો રહીશ અહીંથી, અને તમને ના ગમે ગમે ત્યારે જવાની છૂટ. કેમ? તમે પૈસા આલ્યા નહીં, મેં લીધા નહીં. મજા છે સારી. પૈસા લઉં તો હાલું બોલવું પડે, પણ મને એમ થાય કે બધા વચ્ચે વરે તો હું તો કહી દઉં ભાઈ કેતન ભાઈ કે હું તો જઉં બાબુ, તમે શું તોડી લેવાના? ખરું કે નહીં? આ મજા છે, તાકાત છે. ભય મુક્ત જીવન આમાંથી આવે. સાલું ગુલામ થવું જ નથી. હડકાયો કૂતરો થઈશ પણ પાળેલો કૂતરો થઈશ નહીં. આ પાવર સાલો જીવનમાં આવવો જોઈએ. પહેલું છે ધર્મ. હવે ધર્મ હું જેવું બોલ્યું ને કે ધર્મ એટલે શું, એટલે તરત આપણા શેતાની દિમાગમાં હિન્દુ, મુસલમાન, પટેલ કેસેટ ફિટ કરેલી જ છે હો. બીજી કોઈ હુજે જ નહીં. ધર્મ એટલે આ, ધર્મ એટલે આ નહીં. ધર્મ એટલે, હવે કહું તમને, આપણો પહેલો ધર્મ શું છે ખબર છે? મનુષ્ય જાતનો આપણો પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં. આપણને રોજ શીખવાડે કે ભિખારી બનો. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મૂળ તો બધા પેલો તો ખાનદાન છે કે ખુલ્લમ ખુલ્લો માગે, આપો બેન, અને આપણે તો અંદર તારાથી કયો છોનું છે, નથી જ સાલા છોનું, એને બધી ખબર છે. ઈશ્વર અલ્લાહ પાસે કશું માગવાનું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જવાનું. ઈશ્વર પાસે કશું માગવું નહીં, કાઉન્સમાં એ આપશે પણ નહીં. એ નક્કી છે, ડફોલ નથી. એને બધી ખબર છે કે આ ડફોળ બનાવે છે, 5 રૂપિયાની ચૂંદડી કરશે ને સાલો 5 લાખની ગાડી માગશે, એને ખબર છે. ઈશ્વર પાસે કશું માગવું નહીં, ખાલી સોરી ને થેન્ક યુ કહેવા જવું.
જેણે આપણને બનાવ્યા ને એને આપણે રોજ બનાવીએ છીએ એમાં ને એમાં આપણે બીજા હું જ થઈ જઈએ છીએ. ભગવાન પાસે કશું માગવું નહીં. એને ખબર જ છે કે એને મોકલેલા બંદાને ક્યારે ક્યાં શું જોઈએ છે અને યોગ્ય સમયે એને યોગ્ય વસ્તુ આપી દે છે. એ તું ના હાલે તો હું તો લઈ લઉં, મને તો કીધું ધ્યેય ઊંચો રાખો. એટલે ના રે, બધા તેંડુલકર થઈએ કે ગાવસ્કર તો છોકરો કેપ્ટન ના હોત. મૂળ વાત શું છે કે આપણો પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જેવું. સાહેબ બીમાર હો, તકલીફમાં હો, બરબાદ થઈ ગયા હોય, બીમારી થઈ ગઈ હોય, મૂડ ના હોય તો કદી મંદિર મસ્જિદમાં જશો નહીં. પણ ખુશ હો, મસ્ત હો, મૂડમાં હો, ટોપ હોય તો ભગવાન પાસે જજો. કેમ કે આપણા રોતડા થોબડાઓ જોવા એને ગમતા નથી. એને મસ્ત માણસો જોઈએ, ખુશખુશાલ માણસો જોઈએ. આ તો આખો હળી જાય, ભગવાન લઈ લે લઈ લે. ભગવાન કે ત્યાં જ રહે, ત્યાં જ રહે. તને સાલા ઉપર લઈ જઈને કરું છું, ત્યાં જ ચેપ લગાડે બધા સાલા. અમારી માંગે પૂરી કરો, આપણે ત્યાં ચાલુ. એ તો ભગતસિંહને લે, વિવેકાનંદને લે, મીરાબાઈને લે, તમને મને લઈ જઈને કરે શું બોલો? આપણે તો ત્યાં બી ક્યાંથી આવી નોટ મેં આવી તો મોકલી નથી. ઈશ્વર પાસે કશું માગવું નહીં, ખાલી સોરી ને થેન્ક યુ કહેવા જવું. આપણો પહેલો ધર્મ છે. રોજ સવારે પથારીમાંથી ઉઠો ને, કમસે કમ કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદા. ઈશ્વરને યાદ તો કરો, અલ્લાહને યાદ તો કરો કે તે મોકલ્યા છે, ઉઠાડી તો દીધા. કેટલાય ઊંઘી જાય, સવાર ઉઠતા જ નહીં. શું થયું કે ખીચડી ખાધી, દૂધ પીધું, સહી પકડે હે જોયું. એ સારી ટોપ સિરિયલ આવે છે, સખત બનાવીએ. હું તો આમ બધો ધારીને જોઉં બરાબર. એમ આપણી સ્ટોરી દેખાય. પેલા કહે છે ને આપણે નથી કહેતા, ફરક નથી કશું. આપણો પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જવું. ફૂલો જ્યાં છે ત્યાં ચઢેલા જ છે, ત્યાંથી ઉતારીને બીજે ચડાવવા નહીં. સમજ પડે છે? જ્યાં છે ત્યાં ચઢેલા જ છે. એક પથ્થર એકવાર મંદિરમાં જાય ને ભગવાન થઈ જાય છે. આપણે સાલા રોજ મંદિરમાં જઈને આવીએ પથરા જેવા ને પથરા જેવા. શું છે? કોઈ ફરક જ નહીં. એટલે આપણો પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવું. ત્યાં બધા સ્પેર પાર્ટ બરાબર આપ્યા, તે ઉઠાડી દીધો, તે 2 પગ આપ્યા, તે દીકરા દીકરી આપ્યા, બધું બરાબર આપ્યું. તારો આભાર. બસ આજ દિવસ મસ્ત ગયો, તારો આભાર. આજ દિવસ બાબુ ખરાબ ગયો, લા ભગવાન લોચો થઈ ગયો સારો. બસ આટલું જ કહેવાનું. તું તો મારું દેખતો જ નથી, કોઈ તું તો મને કોઈ હાલતો જ નથી, મારા તો ફૂટેલા છે. એટલે ભગવાન 2 બેટ વધારે મારે કે ફોડ, હવે તારું ફૂટેલું જ છે. બીજો ધર્મ, સાહેબ અમે 2 ભાઈ હતા. મારો ભાઈ કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો, પણ હું રડ્યો નથી. પણ જ્યારે બીજો ધર્મ કહું ત્યારે ઘણીવાર ઢીલો થઈ જઉં છું. આપણો બીજો ધર્મ શું છે ખબર? મનુષ્ય જાતનો, જેને ભયમુક્ત જીવવું છે, મસ્ત જીવવું છે, બિલકુલ આમ ઊંઘમાં ફોટો હસતો આવે. એનો બીજો ધર્મ છે મા બાપને પગે લાગો. રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. મા બાપને પગે લાગવો એ આપણો બીજો ધર્મ છે. તમારામાંથી કેટલા લોકો લાગે? જસ્ટ રેઝ યોર હેન્ડ. ઓહો, મારા સેમિનાર વધારે હોંભળ્યા લાગે છે અહીંયા બધા. આટલા લોકો જોડે હું એક સેલ્ફી લઈશ, ફેસબુક પર અપલોડ કરીશ, અને જે લોકો નથી લાગતા એને 2 હાથથી સલામ. ઇન તે રિસ્પેક્ટ કરવું. ઘણા ધર્મમાં મનાય છે કે ભાઈ નહીં, તો એ એમની રીતે છે. સાહેબ જે મા બાપને પગે લાગે છે ને, દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે એને ઝુકાઈ શકે. સાહેબ આટલી તાકાત ત્યાં આગળ. સાહેબ હવે તમને બીજી કાંઈ, આપણે બધા હરામી માણસો, લોજિક ના હોય તો લાગીએ નહીં પાછા. લાલીઓ લાવ વગર લોટે નહીં. ફાયદો શું કહો? ફાયદો બતાવો. તમે સુરતમાં એક વાક્ય સાંભળ્યું છે, ફર્સ્ટ સાઇટ ઓફ લવ, પહેલી નજરનો પ્રેમ. સાહેબ મેં તો પેલી છોકરી દેખીને બસ આ જ જોઈએ, હવે બીજી વાત નહીં. સાહેબ મેં તો પેલો છોકરો બાઇક પરથી ઉતર્યો, આ જ જોઈએ, બસ પહેલી નજરનો પ્રેમ. આ પહેલી નજરનો પ્રેમ નથી, આ તો સેક્સ છે. આ જે જોઈને થાય ને એ સેક્સ હોય, અને સેક્સ 200 રૂપિયામાં મળે. પણ પ્રેમ કોને કહેવાય? પહેલી નજરનો. આપણે માના પેટમાં હોઈએ ને, માને ખબર નથી કે છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, બહેરો છે કે બોબડો છે, લૂલો છે કે લંગડો છે. અને માં આપણા માટે લંગોટ, બાળોતી અને ગોદડી બનાવે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય સાહેબ. એન્ડ ફોર ધેટ રીઝન વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ. આ જોઈને તો બધુંય થાય.
કોઈને લૂલી લંગડી કાળી કુબડી છોકરી ગમે, મનતા કહાણી ગમી ગઈ. ના થાય, બધું બરાબર હોય તો જ થાય. એટલે એ પ્રેમ નથી, એ લોચો છે. સુરતનો નહીં, આખી દુનિયાનો. આપણો બીજો ધર્મ છે રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, બો ડાઉન યોર પેરેન્ટ્સ. તમે લોકો ચાહતા હોય કે હું ફરીથી અહીંયા આવું, કેતનભાઈ મને બોલાવે ને આવા વિષય પર ફરીથી વાત કરું, તમને બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું. 1 રૂપિયો ફી માગી નથી કોઈ દિવસ કોઈની પાસે, પણ બધે કહું છું કે આજે જ ઘરે જજો અને તમારા મા બાપને, સાસુ સસરા ગમે તેવા હોય ને સાહેબ, ગમે તેવા હોય, જે ઝૂકે ને એ એને ગમે છે, જે નમે ને સૌને ગમે. મારી બા મને આવું કહેતી, સાહેબ તોફાનો, આંધી તોફાન આવે ને તો મોટા ઝાડો ઉખડી જાય અને નાના ઝાડ બચી જાય. કેમ કે ઝૂકી જાય. પવન આવે ને ઝૂકે એટલે પવન જતો રહે, પાછા ઊભા થઈ જાય. અને પેલું ઠૂઠું મૂળિયામાંથી જ ઉખડી જાય. ઠાકુર તૂટ सकता है लेकिन झुक नहीं सकता. અમારે ત્યાં ગામડામાં છોકરાઓ શું કે, અમે તો ના લાગીએ પગે. મેં કેમ? પૈસા ચાલતા નહીં વાપરવા. એને ખબર જ નથી કે પીપોડી સાહેબ, ઈશ્વર કદી જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત બી નથી. બધી ડફોળ બનાવવાની વાત છે. અને એટલે એને મા બાપને બનાવ્યા અને મા બાપ દ્વારા આપણને પેદા કર્યા. તો આપણા ભગવાન કોણ? અવર પેરેન્ટ્સ. વી મસ્ટ રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ, બો ડાઉન યોર પેરેન્ટ્સ. મુસ્લિમ સમાજમાં એમ કહેવાય છે સાહેબ, આપણે ઘણીવાર અમુક સમાજો માટે ગમે તેવા સ્ટેટમેન્ટ આપીએ છીએ. હું નાત જાત ધર્મ સંપ્રદાયમાં માનતો નહીં, બ્રાહ્મણ છું, જનોઈ નથી પહેરતો, પણ મારા બાપાએ કીધું જે બ્રહ્મનો ફેલાવો કરે ને એને બ્રાહ્મણ કહેવાય. મેં કીધું હું બ્રહ્મનો ફેલાવો કરીશ અને બ્રાહ્મણ તરીકે સાબિત કરીશ. જન્મેની કર્મથી બ્રાહ્મણ કોને કહેવાય? આપણે મુસ્લિમ સમાજ વિશે ઘણીવાર ગમે તેવી વાતો કરી છે, પણ તમને એક વાત આ મા બાપની વાત પરથી કહું, તમે મુસ્લિમ સમાજનું એક પણ ઘરડાઘર જોયું છે? સાહેબ તાળીઓ પાડવી પડે સમાજમાં. આ શીખવાનું છે. કેમ કે એમનામાં એક વાર્તા છે, એક મોચીની. કેમ મા બાપ એ ગમે તે કરશે પણ એના મા બાપને દુઃખી નહીં કરે. અને આપણે ક્યાં ઘરડા ઘરમાં મૂક્યા, ચાલો તારી બી જ હાલત થવાની, યાદ રાખજે તું. જે મા બાપને ઝૂકે છે ને સાહેબ, એટલી જબરજસ્ત એનર્જી પેદા થાય છે કે કોઈ દિવસ દુઃખ આવતું નથી. અને આ તો મા બાપને પગે લાગે કેવી રીતે? પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય ને, અને બાપાએ પાછા 2 ડફોળ બનાવ્યો બીજા, અને એમાં પીપોળી ચાલે. તારી બી જાય ને મારી બી જાય. રોજ મા બાપને પગે લાગવું આપણો બીજો ધર્મ છે. રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, બો ડાઉન યોર પેરેન્ટ્સ. હું જાહેર માગું છું, આજે પણ મારી બા માટે ચણિયા, બ્લાઉઝ, સાડીઓ હું લઈ આવું છું. એના બિલકુલ ફોલ બેડિંગ થયા કે નહીં એનું ધ્યાન રાખું છું. કેમ કે એને ચડ્ડીઓને થીગડા મારીને પહેરાયા છે, પણ મસ્ત પહેરાયા. ઘરમાં 20 પૈસાનું દૂધ આવે, મહેમાન આવે તો આપણે તો ઉકાળો જ પીવાનો હોય, પણ છતાંય ખુમારી કેવી હોય, જાણે લીટર દૂધ પીને ગયા. મારે પણ માર ના ખાવા દે, એનું નામ માં. સમજ પડે છે? આ મા બાપને પગે પડવાવાળી આપણી ભારતીય સંસ્કૃતિ છે. સાલું આપણે બધા ભૂલી ગયા. હાય ડેડુ. ડેડુ બી ઠૂઠા જેવું ઊભું હોય. સાલું બાઈ ને બાપા, તમને ખબર છે બાપા એટલે શું? બાપા એટલે બાનો પામો ભાગ, એટલે બાપા એમ. અને એટલે હું મારી બાનું નામ બધે બોલું છું, સંજય કુમાર મેનાબેન રાવલ. બાપા બી જોરદાર હતા, પણ બાએ જ મારા જીવનમાં બહુ અમૂલ્ય. એ તો શિવાજીમાં જીજાબાઈ જોઈએ ને, કોઈ પણ માનો જ રોલ હોય હંમેશા. એટલે હમણાં રાજકોટમાં એક સેમિનાર હતો, એ સેમિનારનું નામ હતું મધર ટચ. મેં કીધું આને મધર ટચ કહેવાય. સમજ પડે છે? એક અભણમાં એક કાચા પથરાને કેવો તૈયાર કરી શકે. અને એ મા બાપને સાલું આપણે પગે ના પડી કે એક શબ્દ સામે બોલી, એમની વાત સાથે સંમત થવું ના સંમત થવું એ જુદી વાત છે. એ કહે કરવું એ જુદી વાત છે. હું ઓબિડિયન્ટ છોકરા છોકરીની વાત જ નહીં, મને ગમતા જ નહીં. અમારો છોકરો તો અમે કહીએ એમ જ કરે. મેં તું ફાતડો થશે નક્કી. કે કરે સારી વસ્તુ છે, પણ એ એનો અવાજ પણ રજૂ કરે. આવા છોકરા છોકરીઓને આજે સમાજને જરૂર છે. એ બહુ રિસ્પેક્ટથી મા બાપને એમ કહે કે તમે આમ કહો છો પણ હું આમ કહું છું, તમે કહો છો કે આમ કરો પણ હું આ ચર્ચા કરી શકાય. એવા બાળકોની જરૂર છે, એવા મા બાપની જરૂર છે. બેટા તારે શું કરવું છે? જો બેટા આમ કરશો તો આમ થશે, આમ કરશો તો આમ થશે. તાર કૂવામાં પડવું જ પડ. ના ના અમાર તો એકનો એક છે, 3 જણ પડો, બીજું શું હોય? બીજું શું કરવા તમને કંઈ કહું. બીજો ધર્મ છે મા બાપને પગે લાગો. ત્રીજો ધર્મ, મેં 12માં સાયન્સ રાખ્યું, ટકા સાલા આવ્યા, ની 54% આવ્યા. એટલે ખટાણા જેવી કોલેજમાં BSc ચાલુ કર્યું.
અને રાત્રે એક હોટલમાં હું વેઇટરની નોકરી કરું. આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ. 3 વર્ષ હું એક હોટલમાં વેઇટર હતો. કોલેજની કેન્ટીનમાં બેઠો હતો. એક દોસ્તાને મેં તો સાલું જિંદગી ખરાબ થઈ ગઈ. મને કે કેમ? મેં તો કોઈ છોકરીઓ બી હોમે દેખતી નહીં, ટકા આવે નહીં, ખટારા જેવી કોલેજમાં ભણો, કઈ છોકરી દેખે આપણી આવે. મને કે રાલ સિગરેટ પીઓ, ટેન્શન દૂર. મેં તો લાવો આપણે ચાલુ કર્યું. સાલું માથું ચડી ગયું, પણ ટેન્શન દૂર થાય નહીં. મને કે 2 પીવાની, એટલે આપણે 2 ચાલુ કરી. તોય સાલું આમ કંઈ મેળ પડે નહીં. મને કે રાવલ એમ નહીં, 2 હવાર પીવાની ને 2 હોજે પીવાની. હવાર ચડે ને હોજે ઉતરે. એમ કરતાં સાલા હું તો પેકેટ સુધી પહોંચી ગયો. સાલો 400 રૂપિયા વેઇટરનો પગાર, 100-150 રૂપિયા ટીપ મળે, બધું સાલું આમાં જ જાય. એક દિવસ કોલેજની કેન્ટીનમાં સિગરેટ પીતો હતો અને અમારા એક પ્રોફેસર ત્યાંથી નીકળ્યા, શિક્ષક. પેલો મને કે રાહુલ સાહેબ આવે. અરે કીધું આયા તો આયા. પેલા સાહેબ તો મારી જોડે આવ્યા ને કચકચાને એક રસીદ કરી દીધી ખરાબ દઈને. પાછળ 4-5 છોકરીઓ આવતી હતી. આપણી તો ઇજ્જતની કલાઈ થઈ ગઈ. મેં પેલા સાહેબને ધક્કો માર્યો. સાહેબ પડ્યા સીધા નીચે. મેં તો લોચો થઈ ગયો સંજ્યા. આ બધું બરાબર. માસ્ટરને ધક્કો માર્યો. સાહેબ તો બાપડા ભમ દઈને પડ્યા. હું તો સીધો કોટ કૂદીને ઘેર. મારી બાગે શું થયું? મેં તો છૂટી ગયા. આ સાલું જુઠ્ઠું બોલવાની આદતો બી આ સ્કૂલવાળા પાડે હો. કોઈ બાળક જુઠ્ઠું બોલતું નથી. લેસન ના લઈ જાય ને તો કે કેમ નહીં લાવ્યો? રખડવા ગયો તો ચાલ ઉઠ બેઠક કર. પછી બીજા દિવસે લેસન ના લાવે. શું થયું? સાહેબ ઝાડા થઈ ગયા. સારું બેસી જાય. એટલે કે આ બરોબર હે, આ સાચું બોલશો તો પડશે. એટલે આપણે બહુ સાહજિકતાથી કોઈ પૂછે કેટલી વાર આવું? 5 મિનિટ. ના ડફો તને જૂતા પહેરતા 5 મિનિટ થશે, તું 5 મિનિટ. જુઠ્ઠું બોલવાની સાહજિક આદતો આ સંસ્થાઓ જ પાડે છે આપણને. હું ઘરે ગયો સવારે વહેલો 5 વાગે હું ઉઠ્યો. મને એકચ્યુઅલી કસરત કરવાનો શોખ, એટલે હું એક વ્યાયામશાળામાં કચરા પોતું કરવા જાઉં. અને કચરા પોતું કરું એટલે મને કસરત મફત કરવા દે. અત્યારે તો મારા 2 જીમ ચાલે છે, પણ એક એવો ખરાબ સમય હતો, કદાચ એ પણ ઈશ્વરે એના માટે જ આપ્યો હશે. તો એ વ્યાયામશાળામાં કચરા પોતું કરવાને બદલે હું પેલા સાહેબના ઘરે ગયો વહેલો. દરવાજો ખખડાયો. સાહેબે બહાનું ખોલ્યું. શું છે? મેં કીધું સાહેબ સોરી, કાલ તમને ધક્કો માર્યો. અચ્છા લડકા સુધર જા. મેં કીધું યાર છોકરીઓને દેખતા લાફો ના મારવો જોઈએ ને યાર. સબ કુછ કરને કા, ઈગો હર્ટ નહીં કરને કા. પેલા સાહેબે તો પાછી ચાલુ કરી. શું છે તારે? સારા ઘરનો છોકરો છે, આમ છે તેમ છે, ભણતો. સાલું મેં મનમાં વિચાર્યું કે સાલું મારી સિગરેટ પીવાથી આ માણસને તકલીફ છે. સાહેબ સિગરેટ છૂટી ગઈ. આવા શિક્ષકને પગે લાગવું જોઈએ કે નહીં? શિક્ષકને પગે નહીં લાગવાનું, ગુરુને પગે નહીં લાગવાનું, પણ જે વ્યક્તિને તમારું જીવન બદલવામાં રસ છે, જે વ્યક્તિ તમને અહીંયા ચોટ મારે છે, આવા વ્યક્તિઓને પગે પડવું એ આપણો ત્રીજો ધર્મ છે. રિસ્પેક્ટ ગુડ પીપલ. ગમે તેવો નાનો માણસ હોય, પણ એને તમારું જીવન બદલવામાં રસ હોય તો સાહેબ મને હજારો લાખો છોકરા છોકરીઓ પગે લાગે છે, પણ હું મારા પ્રોફેસરને આજે દંડવત પ્રણામ કરું છું, બિકોઝ દે ચેન્જ માય લાઈફ. પીવું છું હાલ સિગરેટ કોક દાડો, આમ કોક દાડો ભાઈ કહી દેવું નક્કોમ કુદાર તમે જોઈ જાઓ કે આ તો ભાઈ બીડી પીએ છે, એટલે 5-10 વર્ષે કોક વારે પી, ખૂબ પી, ચકચૂર થઈને પી, પણ પી યાર સાથે પી, યાર બુદ્ધિમાન સાથે પી. હું પાલનપુરી છું. અમારી પાલનપુરી ભાષામાં બધી શાયરીઓ બહુ જબરજસ્ત ઉપરથી ગઈ હશે, પણ આમ આ શાયરી બહુ મજબૂત છે. અમારા પાલનપુરમાં શાયરી બોલે આખું ઓડિયન્સ ઊભું થઈ જાય, વાહ 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 વાહ, દુબારા દુબારા. સમજ ના પડે તો એવો બધા કે એટલે આપણે કહેવાનું. ચોથો ધર્મ, આ બોડી કોનું? આપણું બાજુવાળાનું. એના પ્રત્યેનો ધર્મ શું? ખાઈ ખાઈને પાડા જેવા થવાનું. તમે જુઓ, તમે બધા કેવા પતલા સરસ લાગો છો. આમ આપણે થાઇરોઇડનો, કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય, કોઈ મારા સાસુ સસરા 2 જણા 200 કિલોના હતા. હેરિડેટરી પ્રોબ્લેમ હોય બોડી, પણ બધું બરાબર હોય, સાલા મફતનું ખાઈ ખાઈને પાડા જેવો થાય. પેલો કપાસીઓ ફૂટે ને એમ ફૂટે હો, અહીંથી ગચ્યા અહીંથી ગચ્યા. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. આ ઈશ્વરે જે આપ્યું છે ને, આવવું ને આવવું એને પાછું આપવાનું છે. પણ આ તો લગ્નમાં જાય ને આખી ડીશ ભરે હો, બધું લે. પેલો કે પાણીપુરી ક્યો છે? પકડ. પીઝા ખાધા કે નહીં? કઈ બાજુ હે? ચલો આઈસ્ક્રીમ લઈ લેજો, થોડો જ છે. અલા યાર, બધું ખાય ભિખારી. અને પછી પેલી મેઇન ડીશ લે, અડધી ખાય ને એઠી મૂકે.
સાહેબ તમને કહું તો અહીં બેઠેલા તમામ છોકરાઓ એક સોગન ખાઈ લેજો કે કોઈ પણ ભોજન સમારંભમાં જાઓ ને તો જ્યાં એઠી ડીશો મુકાતી હોય ને ત્યાં જઈને ઊભા રહેવાનું, અને જે સાલા એઠું મૂકે ને બધું એના ખિસ્સામાં ભરવાનું, અને કાં તો 500 રૂપિયા દંડ. સાહેબ તમે જે એઠું મૂકો છો ને, કોઈ ગરીબ બ્રાહ્મણની છોકરીના લગ્ન થઈ જાય. આપણો ધર્મ છે કે થાળીમાં એક દાણો એઠો ના જવો જોઈએ. સાલો બધું ખાય અને પછી કે ગેસ થઈ ગયો. સાલા બાટલો થઈ જશે તું આખો, તું યાદ રાખજે. મફતનું ખાય છે ને, દે ઠોક. હવે તો પેલું સાલું તેલ નીકળ્યું છે, વાળ ઊભા થયા કેતનભાઈ, આમ સ્પાઇકી આમ સેહોલિયા, મજા આવે આમ કરવી. હું એનો વિરોધી નથી. 3 બટન ખુલ્લા રાખે એવા છોકરાઓ જોઈએ છે, પણ કન્ડિશન કે પાસળીઓ ના દેખાતી હોવી જોઈએ. સાહેબ મારા દીકરાને તમે જુઓ ને તો ઋત્વિક રોશનને ભૂલી જાઓ. 6 પેક. એમને બકવાસ નથી કરતો. મેં પહેલાં મારું ઘર ચોખ્ખું કર્યું છે. મારી દીકરી છે, લગ્ન થઈ ગયા, પણ તમે ગમે તેવો એને ઘોડો આપો, ઘોડા પર બેસી જાય વગર પલાણે. સાપ જતો તો પકડી લે, ગરોળી પકડી લે. હે પપ્પા પેલા શું છે? મેં તું મારી જ છે હો. યસ. બાળકને જ્યારે રોલ મોડલ જોઈતો હોય ને, તેના મા બાપથી બીજો કોઈ સાલો રોલ મોડલ ના આવવો જોઈએ. એવું સાલું આપણું જીવન હોવું જોઈએ. એને કોઈ ચોપડીઓ વાંચવી જ ના પડે, મારો બાપ બરાબર છે, એને જોયું એટલે બધું આવી ગયું. આ સમાજ અને આ બાળકો ત્યારે તૈયાર થયા જ્યારે આવા વ્યક્તિઓ હોય. એટલે આપણું બોડી મસ્ત હોવું જોઈએ. સાહેબ અત્યારે મારા 2 જીમ ચાલે છે. પહેલાં તો હું કચરા પોતું કરતો, પણ અત્યારે 2 મસ્ત જીમ ચાલે. મારા જીમમાં કેવો નિયમ છે કે હું ડફોળ માણસ છું. જે રેગ્યુલર આવે ને એની હું ફી નથી લેતો. કેમ? તને તારી પડી છે તો મને તારી પડી છે, કર કસરત દોસ્ત, બનાવ બોડી. કેટલાય છોકરાઓ બ્લેક કમાન્ડોમાં ને મિલિટરીમાં ગયા. મસ્ત કસરત કરો. આ પુણ્યનું કામ, સૌથી મોટું પુણ્યનું કામ. પણ સરકારે સ્કૂલમાંથી પીટીના ટીચરો કાઢી નાખ્યા, અને હોય તો એક જાડીઓ પાડ્યો હોય, બેહી જા સાલા, તું બેહી જા, હરી ગયો છે આખો. અને એ માસ્ટરને જો એક ઓટો મરાવે તો પડી જાય. હું તો 100 દંડ મારું, પેલો તો મોકો જ ના થઈ. ખરેખર શિક્ષકો અને શિક્ષિકાઓ હીરો હિરોઈન જેવી હોવી જોઈએ. સાલું 45 મિનિટ જોવા તો ગમે. હવે હે શાંતિ રાખો, સાલા તું મરી જા. જેવું પેટમાં આવે ને બહાર, શિક્ષક અને પોલીસ વાળામાંથી સસ્પેન્ડ જ કરી દેવા જોઈએ. કોઈ પણ શિક્ષક કે પોલીસ પેટ બહાર આવે એટલે કે ઘેર જા. પણ સારી તકલીફ શું છે, જો શિક્ષકોને બધા ટનાટન રહે ને તો પાછા બધા શું કહે, દેખો લોચો લાગે છે. આપણને મજા નથી વાંચી. આપણો ચોથો ધર્મ છે રોજ કસરત કરવી જોઈએ. મારી વ્યાયામશાળામાં, મારા જીમમાં ગામના કરોડપતિ લોકો આમ પીપળા જેવા હોય, આખા ઉપરથી નીચે સુધી હરખા જ હોય. પછી મારા જીમ 5મા માળે, પછી ઉપર આવે. હું લિફ્ટમાં ના બેવા દઉં. સંજયભાઈ વજન ઉતારવું છે. મેં તું મિસ્ત્રી પાસે જઈને રંધો મરાવ ચારે બાજુ, બીજું કશું થાય નહીં તમારે. એટલે ઘણાને તો એટલું મોટું પેટ હોય, છોકરું હંતાઈ જાય ના દેખાય. બોલો બધા શું કરશે આ લોકો? આજથી સોગન ખાઈ લો, તમારી જાતને 1% બી ચાહતા હો ને સાહેબ, ભલે પતલા હો કે જાડા હો, 1% બી તમારી જાતને ચાહતા હો તો આજથી જ કસરત ચાલુ કરો. જીમમાં જવા નથી કહેતો હું, હેલ્થ ક્લબોની ફીઓ ભરવા નથી કહેતો. ઘરે જે થાય, દંડ, બેઠક, દોરડા કૂદવા, સ્કીપિંગ, જે કરવું હોય, પણ રોજ અડધો કલાક આ માલિકે બોડી આપ્યું છે ને એના માટે આપો. મસ્ત બનાવો. આ બાબા રામદેવ કરે ને બધું હું કરું, સાલું મારું કોઈ બતાવતું નહીં. સાચું કહું તમને. 5મો છેલ્લો ધર્મ કહીને પછી આગળ ભાગીએ. તમને જન્મ સમયે ભગવાને 2 ડબ્બા આપ્યા છે, એક અહીંયા અને એક અહીંયા. જો હું અહીંયા આવ્યો ને એટલે જે લોકો ઓળખતા એને શું કહે, આ કેતનભાઈ ટાલિયાને ક્યાંથી પકડીને લાયા. એટલે આ શું કહે, ના ના હાલા યુટ્યુબ પર તો આપણે રહી ગયા, હાલો ખાસી વાર આવી ગયો સુરતમાં. કોઈ છોકરી દેખીએ ને એટલે આ શું કહે, આ શું કહે, પરીક્ષામાં પેપર આપવા જઈએ, કશું વાંચ્યું ના હોય, આ શું કહે,
સંજી આ લોચા હે. આ શું કે તપાસ કરો બાજુ કોણ હે બતાવો. આની નાની રોજ લડાઈ ચાલે. આ કે કર, આ કે ના કર, આ કે કર, આ કે ના કર. સાલું કરવું શું? એટલે દિવેલ પીધેલા ફરવાના. બસ સ્ટેન્ડ પર ઉભા હોઈએ, આ શું કહે સાલી બસ નહીં મળે, આ શું કહે અરે આવે તો બારીમાંથી રૂમાલ મૂકી દેવાનો. શેતાની દિમાગ. કાચબાને સસલાની વાર્તા સાંભળી છે ને? બધું સાંભળ્યું તમે આયા જ નક્કામાં અહીંયા. હું એક સ્કૂલમાં ગયો લેક્ચર આપવા, તો બે છોકરા આવ્યા કોલેજના. મને કે કેમ આવ્યા? મેં કીધું લેક્ચર આપવા. મને કે શેનું? મેં કીધું પર્સનાલિટીને ભયમુક્ત જીવન. મને કે કેટલાય આવ્યા ને કેટલાય ગયા તમારા જેવા. કે કોઈ ફરક ના પડે. સાહેબ પતી ગયું ને. એ બે છોકરા અત્યારે સૌથી વધુ મને ફોલો કરે છે. જે છેલ્લી નોટ હોય ને એની પર સૌથી વધારે અસર થાય. હોશિયારને તો ખબર છે કે આપણે તો બાપુ સર્વગુણ સંપન્ન. પાંચમો ધર્મ છે હંમેશા દિલ કે કરો, હૃદય કે નહીં કરવાનું, બુદ્ધિ કે નહીં. આ નોકર છે ને આ શેઠ છે, આ કાચબો છે ને આ સસલું છે. સાહેબ જ્યારે પણ જીવનમાં નિર્ણય લેવાનો હોય ને, આખી દુનિયા સામે હોય, મા બાપ ભાઈ બહેન પતિ પત્ની બધા જ, પણ આ કાચબો કહે ને કે આમ કરવું છે તો કરજો, જીતી જશો. પણ સાલી હિંમત આવતી નહીં. એવું શક્ય હોય છે જીવનના જંગમાં કે દેખાય સ્પષ્ટ હાર પણ પડદામાં જીત હોય છે. એ હે સંજયભાઈ 4 લાખ રૂપિયા નુકસાન મહિને કેવી રીતે પોસાય? મેં સાલા તને ખબર નહીં પડે, આ તો ઇન્વેસ્ટમેન્ટ છે, નુકસાન નથી. હું 4 લાખ નુકસાન કરીશ, ચોપડીઓ વેચીશ, 10,000 ચોપડીઓ લોકો વાંચશે, સાલી એની પ્રગતિ થશે, તો ભગવાન કે આ ટાલિયા નહીં કરો છે કે નહીં? આ તમને સમજા? અલા મજાની વાત છે બાપુ. બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય તો બેલેન્સ ના હોય તો બાપા મેનેજરો ચેક પાસ થાય તો પહેલાં જમા કરાવવું પડે ને, કે પહેલાંથી આવી જાય અને લઈ લો તો વ્યાજ હાથે ભરવું પડે. પહેલાં જમા કરાવો, સેવા કરો, પહેલાં પોતાની કરો. મંદિરો, મસ્જિદો, નદીઓ, હોસ્પિટલો સાફ કરો, સમાજ માટે કામ કરો. કોઈની સાહેબ મને બહુ ગર્વ સાથે કહેવાય, મારા વિડીયો ગુજરાતના ગામડે ગામડે ખબર નહીં કોઈ 4-5 માણસો પ્રોજેક્ટર લઈ લઈને બતાવે છે. હમણાં અમદાવાદમાં બાપુનગરમાં રોડ પર ટ્રાફિક જામ, પીએસઆઈને ફોન આવ્યો, મને કહે તમારો વિડીયો કેમ બતાવો? મેં તો ચૂંટણીમાં ઊભો રહેવાનો છે. સાલું આજે કોઈને કોઈના માટે સમય ના હોય અને હું કલાકો બગાડું તો શંકા તો જવાની. કોક લોચો હે, લોચો મોટો છે. જે હારવા તૈયાર છે ને એને કોઈ હરાઈ શકતું નથી. પણ આપણે રોજ જીતવું છે એટલે રોજ હારી જઈએ છીએ અને આપણે સાલું રોજ હારવું છે. અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે અને અહીંયા ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે. અહીંયા દરેક નરકની દુકાન પર સ્વર્ગની તકતીઓ મારેલી છે. ડફોર તો બની જ જવાના. સો બી કેરફુલ. બહુ ગંભીર વાતો છે પણ જીવન છતાંય બહુ આસાન છે. એટલે આ 5મી અવસ્થા છે કે દિલ કે કરવું. આ જેટલા ધર્મ કીધા આપણા હાથમાં ભગવાનના હાથમાં, આપણા હાથમાં. આ આપણો ધર્મ છે. બીજું બધું તો ઠીક છે, કરવાનું જે ફાવે. જે રસ્તે પર્વતની ટોચ પર ચડવાનું, જે રસ્તેથી ફાવે ત્યાંથી ચડવાનું. ઘણા હેલિકોપ્ટરમાં સીધા ઉપર ઉતરી જાય. એ તો પોતાના હાથની વસ્તુ છે. મારો રસ્તો, તમારો રસ્તો, રસ્તા જુદા છે. જવાનું એક જ જગ્યાએ. બીજી અવસ્થા પૈસા કમાવા. ગીતા, કુરાન અને બાઇબલ આ વિષય પર 5 કલાકનું લેક્ચર હું આપી શકું. ટૂંકમાં કહું છું. નું એક વાક્ય છે કે હે મનુષ્ય, તું મહેનત કર. મહેનત તારા હાથમાં છે, પરિણામ મારા હાથમાં છે. તું કર્મ કર, ફળની આશા રાખીશ નહીં. પેલો કે તો કર્મ કરવું જ નહીં. સાલું મહેનત આપણે કરવાની, ફળ એ નક્કી કરે કરવું જ નહીં. એટલે આખો ભારત દેશ નપુસંગ થઈ ગયો. કોઈ રિસ્ક લેતું નથી, કોઈ શોધો થતી નથી, કોઈ કરોડપતિઓ થતા નથી. અને અમેરિકાએ શું નક્કી કર્યું કે સાલું કર્મ તો આપણા હાથમાં છે ને, તો કર્મ તો કરવું જોરદાર. બધું ફળ ત્યાં મળ્યું કે જેવું કર્મ એવું ફળ. આપણે શું કર્યું? કર્મ મારે કરવાનું, ફળ એ આપે, કરવું જ નહીં. પેલા શું નક્કી કર્યું? ચલો કર્મ તો આપણા હાથમાં છે ને, તો કર્મ તો બેસ્ટ કરો. એટલે જે કરો તે બેસ્ટ કરો. આ પૈસા કમાવાનો સૌથી સીધો સાદો રસ્તો છે. સાહેબ મેં હોટલમાં 400 રૂપિયાની વેઇટરની નોકરીમાં 4000 રૂપિયાનું કામ કર્યું તો 3600 જમા થાય કે નહીં? ઉપર ધર્મરાજ ચોપડા લખે છે, ઇસ્લામમાં કહ્યું છે તારા 2 ખભે મેં 2 ફરિશ્તા મૂક્યા છે. સાલા બધું લખું છું.
યોગ્ય સમય તેનો બદલો આપી દઈશ. તો 3600 જમા થાય તો 3 વર્ષના કેટલા થાય? અને આજે 20 વર્ષે મારી હોટલ બને કે ના બને? કરેલું વ્યર્થ જતું નથી સાહેબ. પણ આપણે તો કે ના, પહેલાં આમ કરું, પછી આમ કરું, પછી આમ કરું, આમ થાય તો આમ કરું. બેટા તારું કદી નહીં થાય, જા. મહેનતનું કદી બેકાર જતું નથી સાહેબ. ક્યાંય નોકરી કરતા હોય ને 10-20 હજારની, સાહેબ લાખ રૂપિયાનું કામ કરવાનું, 90,000 જમા થાય અને યોગ્ય સમય કોઈ માયનો લાલ તમને બધું વ્યાજ સાથે બદલો આપી જાય, આપી જાય ને આપી જાય. એનો જાદુ છે સાહેબ. આપણને સમજ નથી પડતી. અને 1 રૂપિયો હરામ ના આવ્યો ને સાહેબ ઘરમાં, તો આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે. આ બી એનો જાદુ છે સાહેબ. આપણને સમજ નથી પડતી. લાવી દો, આવા દો, ટેબલ ને છતી. કાળું નાણું શીખો ક્યોથી કાળું? મને તો સારી સાચી વાત કહું, આ નોટો કોણ છાપે? રિઝર્વ બેંક છાપે. રિઝર્વ બેંક કોને આપે? બેંકોને આપે. બેંકો કોને આપે? આપણને આપે. તો કાળું નાણું ક્યાંથી આવ્યું? મને સમજાવો. સાલું કોઈ કહેતું બધા કે વાત તો ટાલિયા સાચી છે થારી. અલા 1500ની આવી હતી, એવી રીતે ફરીથી 2000ની આવી ગઈ. સવાલ શું છે કે પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. જીસસે કહ્યું છે 100ના કાણામાંથી ઊંટ પસાર થઈ જશે, પણ સ્વર્ગના દરવાજામાંથી અમીર પસાર નહીં થઈ શકે. એનો મતલબ કે અમીર થવું નહીં. ઇસ્લામમાં કહ્યું છે 1 સેકન્ડ પછીની ચિંતા કરીશ નહીં. અલ્લાહ બેઠો છે, બધું ધ્યાન રાખશે. બધાને ચિંતા છે, મેરા બેટા ક્યાં કરેગા. હિન્દુઓ ગીતા કહે છે કર્મ કર, ફળની આશા રાખીશ નહીં. પેલો કે ના, પહેલાં ફળ નક્કી કરો પછી કર્મ કરું. મારા ત્યાં સાલા લોકો આવે, સંજયભાઈ નોકરીમાં રાખો ને. મેં તો આવી જા કાલથી. ભગવાન તમારું ભલું કરે હો. કેટલા હારા માણસ છો સાહેબ, કેટલો પગાર હાલશો? એટલે સાલા ચોર તું કામ તો કર. એટલે આપણે કે સારું ચાલ 10,000. હે લોમ્બો થઈ જાય આખો બાપુ. બીજા દિવસે 10 વાગ્યાની જગ્યાએ 9:30 આવી જાય. 3-4 દાડા બધું બરાબર ચાલે ને 5મા દિવસે ખૂણામાં બેઠો બેઠો મોબાઈલમાં ગેમ રમતો હોય. આપણે કેટલા શું કરે? 10,000માં કેટલું કામ થાય? અઠવાડિયામાં રામી. અને વધારે રહે તો કે અમારી માંગે પૂરી કરો. હું જ્યાં કામ કરીશ ત્યાં 1 રૂપિયામાં 100 રૂપિયાનું કામ કરીશ, કેમ કે મને તારો નિયમ ખબર છે. કરેલું વ્યર્થ જતું નથી સાહેબ. આ તમારા સુરતમાં જેટલા કરોડપતિ હીરાવાળા છે ને, 4-4 ચોપડી અંગૂઠા છાપ છે, બધા કરોડો રૂપિયા કમાયા છે અને આજે સમાજ માટે વાપરે. અને ભણેલા મારા તમારા જેવા એમના ત્યાં નોકરીઓ કરે છે. સાહેબ શું કરું? બેયા ભણેલું કામ આવતું નથી. હોશિયારી. હમણાં હું સુરતમાં ગયો ને તો એક દુકાનમાં બોર્ડ માર્યું હતું, 1 સાથે 1 ફ્રી. મેં તું બેન એટલે શું? એટલે કે તમે એકના પૈસા આલો 2 વસ્તુ પાછી. મેં 2000ની નરેન્દ્રભાઈની નોટ આલી. મેં તું 2 પાછી હાલ. એમ નહીં કે ડફોળ બનાવવાનો ધંધો. ખરેખર ભગવાને આપણને બનાવીને કીધું કે હવે ઓના પછી કોઈ જાત બનાવી નથી. બધા છેલ્લી કે બસ બહુ થઈ. મારે વાત થાય ઘણી વાર એમની જોડે. પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. પણ જે કરો તે બેસ્ટ કરો. ચાની લારી ચલાવો. એક બેન પાસે ઓડી ગાડી છે, ચાની લારીઓ ચલાવે છે. એક ભજીયાવાળો 5-5 લાખના ભજીયા વેચે છે. હું શું કરું? આમાં તો સપોર્ટ જ નહીં. મરી જા તું. પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. એક ભાઈ હતો ને દિલ્હીના સ્ટેશન પર, રમકડા વેચતો હતો. તો એક ધોળ્યો કે હે, પેલો તો ઈંટ ઉપર માથું રાખીને ઊંઘ્યો હતો. પેલો કે આ કેટલાનું? પેલો કે દેખી લે ને. એટલે પેલો કે પછી પેલા ઊભો થા. એટલે પેલો ઊભો થયો કે શું છે? તો પેલા બરાબર બેહીને ધંધો કર, રોડ ઉપર દુકાન છે, ટોપ ચાલશે. કે પછી શું? તો કે વકરો સારો થશે. કે પછી તારો ધંધો ડબલ થઈ જશે. કે પછી કે આગળ કાચ લગાવી દેવાનો. કે પછી એસી લગાવી દેવાનું. પછી કે તારો ધંધો વધી જશે. કે પછી અંદર ઓફિસ બને, અંદર ઊંઘીએ. પેલો કે હાલ જ ઊંઘું છું ને. ચાલો આટલું બધું કરીને આજ આપણે આવા બાયલા નીકળ્યા. અને પેલા ધોળિયાએ બધું અપ ટુ ડેટ કર્યું. સાહેબ છેલ્લી ઘડી સુધી મથવાનું, કર્મ કરવાનું, મહેનત કરવાની, પણ પ્રમાણિકતાથી, ઈમાનદારીથી. 100% ડફોળ બનાવો છો ને કોઈને, ત્યારે પહેલાં આપણે ડફોળ બની જઈએ.
પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. બહુ લાંબો વિષય છે, પણ આ ઈશ્વરના હાથમાં છે. ત્રીજી અવસ્થા, પ્રેમ થવો, લગ્ન થવા, અવર સેક્સ્યુઅલ લાઈફ. ગીતા, કુરાન, બાઇબલનું એક કોમન વાક્ય છે કે હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં, એટલે એવું લખ્યું નથી, પણ એવું સમજી લેવાનું. પરણું તો તને જ પરણું. ક્યાં છો? આખો દાડો લોહી પી જાય બૈરાઓ. કેટલે પહોંચ્યા? શું કરો છો? પહેલા તો આવું કરતા હતા, હવે જ નહીં કરતા. રોજ તમારા જન્મ સમયે તમારો જીવન સાથી, તમારું જોડું નક્કી કરીને રાખ્યું છે. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર નથી આપ્યો. જે ચોખ્ઠું હાલે તે જીવી લેવાનું. એ બધું બરોબર જ છે ના. આ સાલું જીવન સાથી અને મોબાઈલ જ્યારે બી મળે ને, 6 મહિના પછી એમ જ થાય કે રાહ જોઈએ તો સારું મોડલ મળે. આમાં આવું થાય, એમ જ આવું થાય. પણ એ અજ્ઞાનતા છે, એ સંસ્કારો નથી, આપણી સંસ્કૃતિ નથી. એક ઈશ્વર, એક અલ્લાહ, એક મા બાપ, એક જીવન સાથી, એના ઉપરથી આવ્યું. આપણો જીવન સાથી નક્કી છે, પણ એને નિભાવવો એ આપણા હાથમાં છે. અમારા મોહલ્લામાં એક 84 વર્ષના માજી છે અને એમના હસબન્ડ 86 વર્ષના કાકા છે. એક દિવસ માજી ખાટલામાં પડ્યા શું કે ખબર છે? હાડા હાલા ગેલથી મોંઘા આવતા હતા, માલા ફૂટી ગયા, તમાર ગેલ આવી. અલા હવે 84 વર્ષે હું છે તારા ભાઈ? પણ હિન્દી પિક્ચરોએ આપણી પ્રેમની વ્યાખ્યા બદલી કાઢી છે. હિન્દી પિક્ચરો એવા ખટારા જેવો, સાલા બગીચામાં જાય ને ગીતો ગાવાનું ચાલુ, દરિયા કિનારે જાય ને ગીતો ગા. હું ને મારી વાઈફ કેતનભાઈ 50 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવે. અને સાલો પેલો પિક્ચરમાં બગીચામાં ઝાડ પાછળ ગયા નથી, આમ કરી બહાર. છોકરા છોકરીઓને એમ જ થાય છે કે આને પ્રેમ કહેવાય. આજની યુવા પેઢીના મગજમાં ચડ્ડી પહેરવી, સ્કર્ટ પહેરવો, ટૂંકા કપડાં પહેરવા, બાઇક પર આમ કરવું, આ પ્રેમ છે. કેવો પ્રેમ ડેવલપ કર્યો ખબર છે? આજે યુવા પેઢીએ એક છોકરો છોકરી ભેગા થાય, જો બકા તારે મને કરવાનો, આ બકા બકા કહીને બકાવે હો. આ બકા બોલે એનાથી ચેતવું હો, એ બકાઈ જ જાય આજની તો કાલ. ના, ઘણા સારા બી હશે, દરેકમાં આપવાનો હોય ને. એટલે એક છોકરો ને એક છોકરી, એટલે છોકરો છોકરીને શું કે, જો બકા તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાત થઈ ખબર? બે વેપારી ભેગા થાય, જો તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. બોલો, બે ભિખારી થાય કે નહીં? પ્રેમ એટલે શું? પ્રેમ એટલે પાંખો છે. પ્રેમ એટલે પાંજરું નથી. મારા લગ્ન થઈ ગયા, હવે કોઈને પ્રેમ નહીં કરવાનો? એક્સપાયરી ડેટ, જાઓ ઘેર. હું તમને બધાને પ્રેમ કરું છું, એટલે તો અહીંયા આવ્યો છું. પાણીની બોટલ ઘેરથી લઈને આવ્યો છું, સેવ મમરા બધું ઘેરથી લઈને આવ્યો છું. પ્રેમ એટલે શું? ખરેખર 5મા ધોરણથી બાળકોને આ ભણાવવું જોઈએ, પણ સાલા ભણાવે ભારત મારો દેશ છે, તકલીફ તો રહેવાની જ. પ્રેમની સત્યાનાશ કરી નાખ્યો. સંબંધો સાચા હોય તો સાચવવા નથી પડતા, અને જે સાચવવા પડે એ કદી સાચા નથી હોતા. આ સૌથી સનાતન સત્ય વાત. પણ આપણે પ્રેમ આ શીખ્યા, પ્રેમ ખાલી મા બાપ કરે છે. સાચો પ્રેમ મા બાપ શીખવે છે. અને એવો પ્રેમ જ્યારે પતિ પત્ની વચ્ચે આવે છે, જ્યાં અનકન્ડિશનલ હોય. તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ, તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, હું તને ચાહું છું. આને લગ્ન કહેવાય. આને લગ્ન કહેવાય. અને લગ્ન એટલે એકની એક વ્યક્તિના પ્રેમમાં રોજ પડવું. પ્રેમ એટલે, લગ્ન એટલે એકની એક વ્યક્તિના પ્રેમમાં રોજ પડવું, એને લગ્ન કહેવાય. આ તો આમ કરો તો કરું ને આમ કરો તો જય શ્રી કૃષ્ણ. હમણાં અમે લોકો માઉન્ટ આબુ ફરવા ગયા, તો બધા દોસ્તારોની વાઈફ ફોન કરે, ક્યાં છો ક્યાં છો? મારી વાઈફ બાપુ એક ફોન ના કરે. આજે મહાન વિભૂતિ આવી નથી ને, તો તમને દર્શન કરાવી દે. આમ મારી સાથે જ હોય છે. દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે, એની પાછળ એક બીજી સ્ત્રી હોય છે.
એટલે તમે લોકો કેટલું સમજવું જોરદાર. શું કહેતો તો ભૂલી ગયો બાપુ, મારા તકલીફ છે સામે. આપણે કઈ વાત કરતા હતા? હા, આ કેમ પૂછ્યું ખબર? જાગો છો ને? આ મોરારી બાપુની કથામાં ખબર વચ્ચે વચ્ચે ભજનો ગવડાવે, એ ચેક કરે કે બધા જાગે ને. હા, તો માઉન્ટ આબુ જઈને પાછા બધાની વાઈફ ફોન કરે, મારી વાઈફનો એક ફોન આવે નહીં. હું તો ઘેર આવીને ઝઘડો કર્યો. મેં તો પલવી યાર તું તો કંઈ માણસ છે યાર, મારી તો ઇજ્જત તો કચરો થઈ ગયો. મને કે શું થયું? એટલે કીધું બધાની વાઈફ ફોન કરે, ક્યાં પહોંચ્યા, કેટલે પહોંચ્યા, તું ફોન જ નહીં કરતી. મને કે બળદિયો જાય ક્યાં, હાજે ખૂટે જ આવે. આને લગ્ન કહેવાય, આને લગ્ન કહેવાય. ક્યાં છો ક્યાં છો? અલા ઠોકાઈ જાય મારી માં, તું જપી જાય. આ મોબાઈલ આવ્યા પછી તો લગ્ન સંબંધો ને પ્રેમ સંબંધો તૂટવા માંડ્યા. ઓનલાઈન હતા ને મને ફોન કેમ ના કર્યો? 3 વાગ્યા સુધી ઓનલાઈન હતા, કોની સાથે વાતો કરતા હતા? એટલે ભાઈ ભૂલથી ઓનલાઈન રહી ગયું, હું હુઈ ગયો છું. અને અડધો કલાક ટોયલેટમાં હતો ને ઓનલાઈન પડ્યું હતું. શું કરી? છોડો, આપણે બધી ફાલતુ વાતો નથી વિષય બનાવી છીએ. કેતનભાઈ કહે છે આ ભાઈ તો વળી બીજું ચાલુ કરી દીધું. ત્રીજી અવસ્થા, તમારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. બાળકોને કહો કેરિયર બનાવો, ભણો, કસરત કરો, બોડી બનાવો, અને જે કોઈ મળવાનું એ મળી જશે. પ્રેમ લગ્ન હોય, અરેન્જ મેરેજ હોય, પરણી જવાનું. બહુ દાલદર નથી મારવાની. વાજપેયી અને અબ્દુલ કલામે લગ્ન ના કર્યા, શું ફરક પડ્યો? અને નરેન્દ્રભાઈએ કરી બી લીધા તો શું ફરક પડ્યો? બહુ ચિંતા કરવાની, થઈ જાય તો કરી લેવા, ના થાય તો હરી ઈચ્છા. અમારી કોલેજમાંથી પ્રવાસ જતા હતા, તો આર્ટ્સવાળા પ્રવાસ જાય, હું ભણું સાયન્સમાં, તો કે સંજય રાવલને બોલાવો. કે કેમ? કે હસાવશે, આપણે ધંધો જ આ કરેલો. કેમ કે સાલું બીજું તો પૈસા વગર શું કરેલું, રોજ બધાને હસાવાના. તો કોલેજના ગેટ પર બસ ઉભેલી, બધા બસમાં આર્ટ્સવાળા ચડી ગયા. પેલા કે સંજય આવી ગયા. હું બસમાં ચડવા ગયો અને એક છોકરી, એકદમ રૂપાળી સરસ છોકરી કોલેજની, બસમાં ચડવા ગઈ, મારો હાથ એને આમ ઘસાયો. સાલી શું મજા આવી છે. સ્પર્શનો પણ આનંદ હોય છે. પેલી છોકરી કે દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ, મને સમજાવો તમે. અરે મેં કીધું ભાઈ ભૂલ થઈ ગઈ, સોરી. શું સોરી? બીજા ક્લાસના હેડે આવે છે, ચોપ ચોપ કરે, પણ હતી હાલી સરસ. એટલે મારું ધ્યાન એના ઉપરથી ખસે જ નહીં. બસમાં ગયા. ભારત મારો દેશ છે, બધા ભારતીયો. અલગ બેસવું પડે ને, કરંટ આવે, જોડે બેસો તો. અહીંયા તો સારું છે કે બધા સાથે બેઠા છે, એટલે મને આનંદ છે. મેં જોક શાયરી ચાલુ કીધા, પણ થોડી વારે સાલું મારું ધ્યાન પેલી છોકરી સામે જાય. ગમે ત્યાં જો બધા હશે ને, એ હશે જ નહીં, એની સામે જાય. તમે જોજો, તમારો એક દાંત પડી જાય ને તો જીભ ત્યાં જ જશે. એક વાર ચેક થઈ ગયો કે ગયો, થોડી વાર થાય ને, એમ મારું ધ્યાન સાલું પેલી છોકરી સામે જ જાય. એની સામે જોઉં ને એટલે કે હું જા તેલ લેવા. આખા દિવસની વાત નથી કે તારંગા ગયા, સાંજે પાછા આવ્યા. પાછા આવીને બસમાંથી ઉતર્યા, પણ બાપુ એમ હિંમત હારે. પેલી છોકરી મેં ઊભી રહે, મને કે છે શું? મેં કીધું લાફો બાફો પડી જશે લોચો. અલા કીધું તું હસતી નથી, તારે છે શું? અલા કીધું તું તો જેની જોડે લગ્ન કરશે એનું તો જીવન ધન્ય થઈ જશે. તું તારી ચિંતા કર, મારી ના કર. હું જા તેલ લેવા. એ એના ઘેર ને હું મારા ઘેર. હું આમ થોડો આગળ ચાલ્યો ને, સંજ્યા પલટ, આમ દેખું. મેં કીધું જો પાછું વળું અને એ જોવે તો આપણી ખબર, આપણે આવા જોડકા કરીએ. પણ મેં જોયું પેલી તો જાય ને જાય. થોડું આગળ ચાલ્યો, મેં તો સંજ્યા પલટ, પાછું દેખ્યું, પેલી તો દેખે જ નહીં. ત્રીજી વાર છેક આગળ જઈને મેં તો જય હનુમાન દાદા આમ કર્યું, પેલી દેખાય નહીં કે કયો જતી રહી. હું ઘરે આવ્યો, મારા બાપા બહાર જ બેઠેલા. આ દુનિયામાં હું મારા મા બાપ અને ભગવાન, કોઈના બાપની તાકાત નથી, ડર્યો જ નથી કોઈ દાડો. સાલા હું એક મારીશ તો તું 2 મારશે, પણ હું એક તો મારીશ જ. ક્યાં ગયો તો? મેં તું પ્રવાસ. જોન તો હેડ્યો જાય છે, મેં તું મફત લઈ ગયા હતા. મફત કોઈ એટલે ઝઘડો પૂરો. મન કહેતા સગાઈ કરી નાખી. સલમાન ખાન की सगाई बताया भी नहीं. मैं तो क्या करी, हुई जा छानो वालो ऊपर जઈને क्या કરી વાલી. ઊંઘ આવે આખી રાત.
આખી રાત જાગ્યો ભાઈ. પદ્મિની કોલ્હાપુરી ને રતિ અગ્નિહોત્રી ને તો કેટલી સવારે વહેલા મારા ભાભીને કીધું છોકરી જોવા તો લઈ ગયા. એક જણના ઘરે ગયા, હું તો આમ જઈને બેઠો આમ, અને અહીંયા તો ધક 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 ધક. સાલું મને પહેલી વાર ખબર પડી કે આ ડબ્બો બહાર આવી જવાનો. અહીં બેઠેલા તમામ યંગ છોકરા છોકરીઓને કહું છું કે કોઈ દિવસ છે ને કોઈની છોકરીઓ જોવા જશો નહીં, કોઈના છોકરા જોવા જશો નહીં. છોકરીઓને કહું જે મળે ને ગોઠવાઈ જવાનું. હમણાં એક છોકરીના મેં એને સુસાઇડ કરતા બચાવી. એ છોકરી કેમ સુસાઇડ કરતી હતી ખબર છે? કે 5 છોકરાઓ એને જોવા ગયા એટલે એને તૈયાર થઈને બેસવાનું, અને પેલા છોકરા એને જોઈને જતા રહે ને પછી 5 ના પાડે. પેલી છોકરી કે હું મરી જઉં. આ સંસ્કારો આપણે ડેવલપ કર્યા છે. 5 જોઈ પણ ગમી નહીં, તને 6ઠ્ઠી બી નહીં ગમે સાલા, અને તું વાંઢો જ રહેવાનો છે. હું ઘરે જઈ ઉપર એમના ઘરે જઈને બેઠો એક જણના ઘરે, તો સામેથી બહારનું ખુલ્યું, આમ ટાડા ટાડા કરતું. પેલી તારંગાવાળી છોકરી પાણી લઈને આવી. પેલી તારંગા પ્રવાસમાં હાથ અડી ગયો હતો ને, મને કે પાણી પીઓ. હું તો 2 ગ્લાસ ઠોકી ગયો ભાઈઓ. પછી થોડું હસી, મેં બોલા તો હસે બી કેમ આવ્યા છો? મેં તો મારી સગાઈ કરી, છોકરી જોવા આવ્યો છું. મને કે મારા જોડે જ કરી છે. 27 વર્ષ થયા સાહેબ, હજી બદલી નથી મેં, એ જ રાખી છે. અને પાછું મજાની વાત, ગાડી લાયા પછી આરસી બુક જોઈ ખબર પડી કે સાલું મોડલ તો નીચું છે. 66 મોડલ કઈ ગાડી આલી, નીકળી 64 મોડલ. કસ્તુરબા. મારી વાઈફ મારાથી 2 વર્ષ મોટી છે. મેં તો ચલો આપણે બી ગાંધીજીના રસ્તે જ છીએ, જે થાય તે સારા માટે. બીજું બૈરું હોય ને તો મને 25 વાર છૂટાછેડા આલ્યા હોય, પણ આ બિચારી દીકરીને ગાય દોરે ત્યાં જાય. એક રાજા એક ગામમાં નગર ચર્ચા જોવા ગયો તો બધે આમ ગોળ દોરેલું અને વચ્ચોવચ્ચ તીર મારેલું. મંદિર, મસ્જિદ, સ્કૂલો બધે ગોળ, વચ્ચોવચ્ચ તીર. રાજા કે ભાઈ કેતનભાઈ આ કોને કર્યું? કેતનભાઈ કે સાહેબ ગોળો છે. તો કે બોલાવો. તો કે અલા તે કર્યું? હા હા, હું તો ગંધા તો હો, થેલો બેલો લઈને ફરે. તો કે વચ્ચોવચ્ચ? અરે ઊંઘમાય વચ્ચોવચ્ચ. તો કે વચ્ચોવચ્ચ નહીં આવે કે માથું કાપી? અરે કે કાપી કાઢજે, પણ કે વચ્ચે આવે તો કે તને સેનાપતિ બનાવી દઉં. પેલો કે આખું ગામ કર ભેગું. આખું ગામ ભેગું કર્યું, સ્ટેજ પર બોર્ડ મૂક્યું. પેલા શું કર્યું ખબર? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. અલા તો વચ્ચે જ આવે, આડું ઉડું જાય. પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાવ ને ઠેકાણું નહીં પડે, યાદ રાખજો. પણ હિન્દી પિક્ચરોએ દાટ વાળી દીધો. એક છોકરી જતી હોય, છોકરો જાય, ઘંટડીઓ વાગવા માંડે, ટડિંગ ટડિંગ. ઇન્ટરવલ સુધીમાં પ્રેમ થઈ જાય. મેં સાહેબ એક ફિલ્મ બનાવી છે, વિટામિન સી, SHE, ગુજરાતી ફિલ્મ છે. ફેબ્રુઆરીમાં રિલીઝ છે. બધા જોજો, બામણનું ઘર ચાલે. જોજો પાછા નહીં. इंटरवल पहला छोकरी चप्पल लेने जती हो ने बापा पकड़े, कहाँ जा रही हो? मुझे जाने दो. नहीं इंटरवल. એટલે આપણે પાછા કે હવે શું થશે? ઇન્ટરવલ પછી છોકરી અમેરિકા, છોકરો બી અમેરિકા. નરેન્દ્રબેન વિઝા ના મળે, અમને મળી જાય. ત્યાં પાછું સેટિંગ થાય, પાછા મળે, અને છેલ્લે છોકરીને બાપાને ખબર પડે, નલાયક યહાં બી આ ગયા. અને પછી છોકરાને ગુંડાઓને લઈ જઈને મારે, અને છોકરો ઊંધો પડ્યો હોય, ઉપર છોકરીના બાપાનો પગ હોય, મેરી બેટી સે શાદી કરેગા. પેલો કે હા. અને એવામાં સામેથી પેલી છોકરી દોડતી દોડતી આવે, વીરુ મુજે લે જાઓ. અને પછી વીરુને માતાજી આવે, ભાઈ જોરદાર. દે ઢીસાઢીસ બધા આપણે તો સાલો હાથ ઉતરી જાય. અને પછી વીરુ અને છોકરીનો હાથ આમ ભેગો થવા માંડે, આમ સ્ક્રીન પર બતાવે, આમ થાય ધ એન્ડ. એટલે આપણે પાછા. પણ પછી શું? સાલું ઘરમાં ગેસના બાટલા લાવવા પડે, ચાદરો લાવવી પડે, ઘરના હપ્તા ભરવા પડે. સાલા આ તો બતાવતા જ નથી, બધું સારું સારું બતાવે. હિન્દી ફિલ્મો જેવી બકવાસ ફિલ્મો પ્રેમ વિષય પર બની છે, અને એના કારણે પાછા પેલા કવિઓના ધંધા ચાલે. તુમ નહીં તો વૈસા હોતા હૈ, ઢેકડા હોતા હૈ, પૂછડા હોતા હૈ, પર્વતો સે આજ મેં ટકરા ગયા. અલા જોઈને હેડીએ ને ભાઈ.
શું કરવા આવું બધું થાય? સુહાની ચાંદની રાતે હમે સોને નહીં દેતી, ખાટલા મોકળ પડ્યા ક્યોથી ઊંઘવા? આ બધું પ્રેમનું પીપોડું જે ચાલે છે, પ્રેમ નથી, બધી સેક્સની વાતો છે. પ્રેમની વાતો ન ભણવામાં છે ને એજ્યુકેશનમાં છે. પ્રેમ એટલે મારી વાઈફને હું સંપૂર્ણ સ્વતંત્રતા આપું અને મારી વાઈફ મને સંપૂર્ણ સ્વતંત્રતા આપે બગડવાની, અને છતાંય હું બગડું નહીં. આને પ્રેમ કહેવાય. આ સમજ આપણામાં આવી જાય. પર્સનાલિટી એટલે શું ખબર છે? જે બીજાને બતાવવા કરો ને તો તરગાળા વેડા છે, નાટક છે, પણ જે પોતાની જાતને બતાવવા કરો ને ધેટ ઇઝ કોલ્ડ પર્સનાલિટી. કે યસ સંજય રાવલ, યુ આર ડુઈંગ ગુડ જોબ, ધેટ ઇઝ કોલ્ડ પર્સનાલિટી. આ વાત આપણી સમજમાં આવી જાય. આ ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નથી. ચોથી અને છેલ્લી અવસ્થા મોક્ષ. બહુ અઘરો વિષય છે પણ બહુ જ સહેલો છે. સંસાર છોડી દો, બધું બેકાર છે. ભગવાને જખ મારવા બનાવ્યું? દારૂ, સિગરેટ, માંસ, મદિરા, સ્ત્રી, પુરુષ, સેક્સ, આ બધું મજાનું છે, ઈશ્વરે બનાવ્યું છે. ધીસ ઇઝ ઓલ. આખો તમને ખબર છે ઈશ્વર અલ્લાહની વ્યાખ્યા, ધ હોલ વર્લ્ડ, ધ હોલ યુનિવર્સ ઇઝ અ ગોડ. કોઈ વસ્તુ વ્યક્તિ નથી. એટલે મોક્ષ એટલે હું ઘરેથી અહીંયા આવું ને પાણીની બોટલ લઈને આવું ને તો એને મોક્ષ કહેવાય. તમે તમારું સ્કૂટર કે ગાડી પાર્કિંગમાં બરાબર ઊભું કરે ને તો સમજો કે તમને મોક્ષ મળી ગયો. તમને 26 જાન્યુઆરી ધ્વજવંદન કરવાની ઈચ્છા થાય ને તો સમજો કે તમને મોક્ષ મળી ગયો. તમને મા બાપને કોઈ કારણ વગર રોજ પગે પડવાનું મન થાય તો સમજો કે તમને મોક્ષ મળી ગયો. તમને પડેલો કચરો એમને ખિસ્સામાં મૂકવાનું ઈચ્છા થઈ જાય તો સમજો કે તમને મોક્ષ મળી ગયો. બાકી આ બધા જે કહે છે કે આ છોડી દો, આ છોડી દો, એ તો બધા નક્કામાં લોકો છે. પહેલાં સ્ત્રી માટે દોડે, પછી સ્ત્રીથી દોડે. પહેલાં પૈસા માટે દોડે, પછી પૈસાથી દોડે. આ આમ કે આમ દોડવાનું બંધ થઈ જાય ને એને મોક્ષ કહેવાય. આટલી જ વ્યાખ્યા છે. પહેલું ને છેલ્લું આપણા હાથમાં, બીજું ને ત્રીજું ઈશ્વરના હાથમાં. હું હમણાં આવતો હતો ને ભગવાન મને કામરેજ હાઈવે પર મળી ગયા. મને કે ક્યાં જાય? મેં કીધું કેતન ભાઈએ બોલાયો, HIV વાત છે. મને કે સારું જાય, એક વાત કહું, કહી દેજે બધાને. કુરાનની આયાત છે, ગીતાનો શ્લોક છે, બાઇબલમાં ઉલ્લેખ છે. ભગવાને કહ્યું કે બધા દિવેલ પીધેલા ના ફરતા, એવું જ્યારે કહેવું તો એક જ લીટીમાં કહી દેજે, તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ, ફિર હોતા વો હૈ જો મેં ચાહતા હું. આપણે ઊંધા પડીએ. તો મેં કીધું કે કરું શું? તું કરને લગવો જો મેં ચાહતા હું, ફિર દેખ હોગા વો જો તું ચાહતા. આ એનો જાદુ છે. સાહેબ 2 પુસ્તકો લખ્યા છે. હવે મને પહેલાં કરતાં સારું લાગે છે. આઈ થિંક તમને બધાને યુ ફીલ બેટર ધેન બિફોર. અને બીજું પુસ્તક છે, મને ગમે છે, તમને પણ ગમશે. ચોપડીનું નામ છે બાજુમાં તો કોઈ છે નહીં. ચાલો આપણું શેતાની દિમાગ ચાલો એવું ખતરનાક બની ગયું. આ બંને ચોપડીઓ 200 રૂપિયાની છે. આજે કોઈને જોઈએ તો નીચે સ્ટોલ પરથી 100 રૂપિયામાં મળશે. અને વાંચ્યા પછી ન ગમે તો 200 રૂપિયામાં પાછી લઈ લઈશ. વેચેલો માલ વાપર્યા પછી ડબલમાં પાછો લેવામાં આવશે. હું પહેલો જ લેખક એવો છું કે આ ચોપડીના પહેલાં જ પાના ઉપર લખ્યું છે કે આ ચોપડીના કોઈ જ કોપીરાઇટ નથી. જેને જે તોડવું હોય તોડી લે, છાપવું હોય છાપી લે, વેચવી હોય વેચી મારે. આ પુસ્તકો ખરીદજો. એનું લગભગ 60,000 કોપી પુસ્તકોની વેચાઈ ગઈ છે. હું આશા રાખું કે તમે લોકો ખરીદશો. અને છેલ્લે મારું વક્તવ્ય પૂરું કરતાં પહેલાં એક છેલ્લી વાત કહીને મારું વક્તવ્ય પૂરું કરું છું. હો ગઈ હૈ પીર पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी चाहिए. आप सबનો ખૂબ ખૂબ આભાર.